બહાર 42 ડિગ્રી ગરમી છે. તમે બાઇક પરથી ઘરે આવો છો, એકદમ પરસેવાથી લાતબાત, થાકેલા છો, ચીડચીડાપણ વાળો મગજ છે. ઘરમાં આવતા જ તમે શું કરશો? એસીની સ્વિચ ઓન, 2 મિનિટ બેસશો, હાશ, પરસેવો સુકાઈ ગયો, મગજ શાંત થઈ ગયું, શરીરને રાહત મળી. અને એટલા માટે જ આજે એસી લક્ઝરી નથી રહ્યું, પરંતુ લાખો લોકોની જરૂરિયાત બની ગયું છે. પણ શું એસી શરીર માટે એટલું જ સારું છે? કે પછી શરીર ધીમે ધીમે ગરમી સહન કરવાની ક્ષમતા ગુમાવી રહ્યું છે? આજે આપણે જોઈશું કે એસીમાં આપણને આટલું સારું કેમ લાગે છે અને આ એસી શરીરને શું અસર કરે છે. અસલી પ્રોબ્લેમ એસી છે કે પછી તેનો ઉપયોગ? સાચું કહું તો ગરમીમાં એસીમાં જવાનો અનુભવ એ કમ્ફર્ટ નથી, એની પાછળ સાયન્સ રહેલું છે. આપણું શરીર પોતાનું ટેમ્પરેચર અંદરથી મેન્ટેન કરવા માટે સતત પ્રયત્ન કરતું રહે છે. જ્યારે બહાર ગરમી વધારે હોય છે ત્યારે શરીરને પોતાને ઠંડુ રાખવા માટે એડિશનલ મહેનત કરવી પડે છે. અને આ એડિશનલ મહેનત કરે છે એટલા માટે આપણને પરસેવો આવે છે, હાર્ટ ફાસ્ટ કામ કરે છે, એનર્જી વધુ વપરાય છે, અને પછી થાક લાગે છે, ગુસ્સો આવે છે અને મગજ સ્લો કામ કરે છે. એટલે જ જેવું એસી ચાલુ થાય છે, શરીરને સિગ્નલ મળવા લાગે છે કે હવે ડેન્જર ઓછું છે અને શરીર રિલેક્સ થવા માંડે છે. એસી શરીરને માત્ર ઠંડક જ નથી આપતું, પરંતુ એ હવાનો ભેજ પણ ઘટાડે છે. ઘણીવાર ગરમી કરતા ભેજ એટલે કે હ્યુમિડિટી વધારે ડેન્જરસ બને છે, કારણ કે પરસેવો સુકાતો નથી, શરીર પોતાની જાતને ઠંડુ રાખી નથી શકતું. અને આવા સમયે ભેજને ઘટાડીને એસી ખૂબ જ ઉપયોગી બને છે. અને આ માટે જ આપણે જેવા એસી રૂમમાં એન્ટર થઈએ છીએ કે તરત જ ઇન્સ્ટન્ટલી બેટર ફીલ થાય છે. એક ઇન્ટરેસ્ટિંગ વાત, ગરમી આપણા મગજ ઉપર પણ અસર કરે છે. અને એટલા માટે જ ખૂબ ગરમીમાં લોકોને ફીલ થાય છે કે ફોકસ ઓછું થઈ રહ્યું છે, કામમાં મન નથી લાગતું, ગુસ્સો વધારે આવે છે. ક્યારેક તો એકદમ સરળ ડિસિઝન લેવામાં પણ થાક લાગે છે. અને આને લોકો બ્રેઇન ફોગ કહે છે. અને એટલા માટે જ કદાચ ઓફિસ, મોલ, કાર આ બધી જગ્યાએ એસી કમ્પલસરી થઈ ગયું છે. અને આપણું બોડી જ્યારે ગરમીની સામે ફાઇટ કરતું હોય ત્યારે મગજની ઉપર સ્ટ્રેસ વધે છે. અને જેવા આપણે કુલ એન્વાયરમેન્ટમાં જઈએ છીએ એટલે મગજને સિગ્નલ મળે છે હવે રિલેક્સ, અને આપણે પણ બેટર ફીલ કરીએ છીએ. એટલે જ કદાચ ઘણા લોકો આજે કહે છે કે એસી વગર કામ પોસિબલ નથી. હવે આપણે વાત કરીએ એક એવી વસ્તુની કે જે લગભગ દરેક લોકો અનુભવતા હોય છે, ઊંઘ. આજે ઘણા લોકોને એસી વગર ઊંઘ આવતી જ નથી. આવું કેમ? કારણ કે સારી ઊંઘ માટે ઓછું બોડી ટેમ્પરેચર હોવું જરૂરી છે, અને આમાં એસી મદદ કરી શકે છે. ગરમીમાં પરસેવો, બફારો, વારંવાર ઊંઘ તૂટવી, આ બધા પ્રોબ્લેમ એસી ઘટાડે છે. એટલા માટે જ કદાચ ઘણા લોકોને એસી રૂમમાં ખૂબ જ સારી ઊંઘ આવે છે. પરંતુ પ્રોબ્લેમ પણ અહીંથી જ શરૂ થાય છે. ઘણા લોકો આખી રાત 18 ડિગ્રીથી 20 ડિગ્રીની વચ્ચે ટેમ્પરેચર રાખીને ઊંઘે છે, અને સવારે ઉઠે છે ત્યારે ગળું સુકાયેલું લાગે છે, માથું ભારે લાગે છે, શરીર થાકેલું લાગે છે, ગરદન જકડાઈ જાય છે. પરંતુ આવું કેમ? કારણ કે એસી હવામાનની મોઇસ્ચર ખેંચી લે છે. જો તમે આખી રાત ખૂબ જ ઠંડા અને સૂકા રૂમમાં ઊંઘો તો બોડીમાં સ્ટ્રેસ પડી શકે છે,
અને તેમાં પણ ખાસ કરીને જો એસીના બ્લોવરની હવા સીધી તમારા શરીર ઉપર આવતી હોય તો. અને આ માટે જ કદાચ લોકો સવારે ઉઠીને કહે છે કે આખી રાત એસીમાં સૂતો તો છતાં પણ ફ્રેશ નથી લાગતું. એસી આપણને કમ્ફર્ટ તો આપે છે, પરંતુ એની કેટલીક સાઈડ ઇફેક્ટ્સ પણ છે. આવી પહેલી સાઈડ ઇફેક્ટ છે ડિહાઇડ્રેશન. ઘણા લોકોને લાગે છે કે આપણે એસીમાં બેઠા છીએ એટલે આપણા શરીરમાંથી પાણી ઓછું નહીં થાય, પરંતુ આ રિયાલિટી નથી. એસીમાં આપણને તરસ ઓછી લાગે છે, પરંતુ છતાં પણ શરીર તો ડ્રાય થતું જ રહે છે. અને એમાંય જો ખાસ કરીને આખો દિવસ તમે ઓફિસમાં બેઠા હો તો સાંજે તમને હેડેક, ડ્રાયનેસ અને ફટીગ ફીલ થઈ શકે છે. એસીની બીજી આડઅસર પડે છે આપણી આંખો પર. હવે તમે વિચાર કરો કે તમે એસી ઓફિસમાં બેઠા છો, સવારથી સાંજ સુધી કોમ્પ્યુટર સ્ક્રીનની સામે છો, તો આ પ્રોબ્લેમ હજુ પણ વધી શકે છે. કારણ કે જ્યારે આપણે કોમ્પ્યુટર સ્ક્રીનની સામે હોઈએ છીએ ત્યારે આપણી આંખો ઓછી બ્લિંક કરીએ છીએ, અને આમ કરવાથી આપણી આંખોની જે નેચરલ મોઇશ્ચર છે એ ઝડપથી ઘટી જાય છે, અને આપણને ઘણી વખત ફીલ થાય છે આંખોમાં બળતરા, રેડનેસ, હેવીનેસ, ડ્રાય આઈસ. ઘણા લોકો સવારે ઉઠે ત્યારે આંખો ભારે થઈ જાય છે. એનું પણ એક રીઝન એસી જ હોઈ શકે છે. એસીની ત્રીજી આડઅસર પડે છે ગળા અને શ્વાસ ઉપર. ઘણા લોકો ખૂબ જ લાંબા સમય સુધી એસીમાં રહે છે તો એમને ગળામાં ખારાશ, સૂકી ખાંસી અને બંધ નાક જેવું ફીલ થાય છે. અને જો આ એસીના ફિલ્ટર ગંદા હોય તો આ પ્રોબ્લેમ ઓર પણ વધી શકે છે, કારણ કે આ ગંદા ફિલ્ટર્સમાં ડસ્ટ, ફંગસ અને બેક્ટેરિયા હોય છે. એટલે એસીને વારંવાર સર્વિસિંગ કરાવવું પણ એટલું જ જરૂરી છે. એસીની ચોથી આડઅસર છે સાંધાનો દુખાવો અને શરીર જકડાઈ જવું. ઘણા વડીલો લાંબા સમય સુધી એસીમાં બેસતા નથી, કારણ કે થોડા સમયમાં જ તેમને સાંધાના દુખાવો ફીલ થાય છે. જ્યારે ઘણા બધા લોકો આખી રાત જ્યારે એસીમાં ઊંઘે છે અને સવારે ઉઠે છે ત્યારે શરીર જકડાઈ જવાની કમ્પ્લેન કરે છે. તેમાં પણ જો એસીનું બ્લોવર સીધું તમારા શરીર ઉપર આવતું હોય તો આ પ્રોબ્લેમ વધી શકે છે. એસીની નેક્સ્ટ આડઅસર છે તાપમાનમાં અચાનક ફેરફાર. હવે એક ઇન્ટરેસ્ટિંગ પરંતુ એટલી જ ડેન્જરિયસ વાત. તમારા રૂમનું ટેમ્પરેચર 22 ડિગ્રી, બહારનું ટેમ્પરેચર 42 ડિગ્રી. હવે જ્યારે તમે રૂમમાંથી સીધા જ બહાર નીકળો છો ત્યારે તમારું શરીર શેમાંથી પસાર થાય છે? એક સડન ચેન્જ. આ આપણા શરીર માટે એક શોકિંગ હોય છે, કારણ કે એમને ઇન્સ્ટન્ટલી એડજસ્ટ થવું પડે છે. એટલા માટે તો કેટલાક લોકો આવી રીતે બહાર નીકળે છે ત્યારે ચક્કર, માથાનો દુખાવો, નબળાઈ જેવું ફીલ કરે છે. મોટી પ્રોબ્લેમ ધીરે ધીરે શરૂ થાય છે. આપણું શરીર ગરમીમાં રહેવાની કુદરતી ક્ષમતા ગુમાવવા લાગે છે, અને એટલા માટે જ આજના બાળકો ઘર, સ્કૂલ, મોલ, કાર બધે જ એસીમાં રહે છે. અને કદાચ એટલા માટે એ લોકો થોડો સમય પણ ગરમીમાં બહાર રહેવાનું આવે તો તરત જ અનકમ્ફર્ટેબલ થઈ જાય છે. હવે સૌથી મોટો પ્રશ્ન, શું પ્રોબ્લેમ એસીમાં છે? કદાચ નહીં. પ્રોબ્લેમ છે આપણે જેવી રીતે એસીનો ઉપયોગ કરીએ છીએ તેમાં. ઘણા લોકોએ એસીને કમ્ફર્ટ માટે યુઝ કરવાનું બંધ કરી દીધું છે. એ લોકો ઉપયોગ કરે છે એક્સ્ટ્રીમ કુલિંગ માટે. 20 ડિગ્રી, 18 ડિગ્રી, 16 ડિગ્રી, અને પછી બ્લેન્કેટ ઓઢીને સૂઈ જવાનું. અરે ભાઈ, એસીનો હેતુ રૂમને ફ્રીઝર બનાવવાનો નથી, પરંતુ શરીરને કમ્ફર્ટેબલ બનાવવાનો છે. અને બીજી મોટી પ્રોબ્લેમ, આપણે બારી બારણા ખોલવાનું ઓલમોસ્ટ બંધ જ કરી દીધું છે. ફ્રેશ એર, નેચરલ વેન્ટિલેશન ધીમે ધીમે ગાયબ થઈ રહ્યા છે, અને આખો દિવસ એક જ રિસાયકલ્ડ એરમાં રહેવું શરીર અને મગજ ઉપર અસર કરી શકે છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત, જેટલા એસી વધારે ચાલે છે બહાર એટલી જ ગરમી વધતી જાય છે,
કારણ કે એસી અંદર તો ઠંડક આપે છે પરંતુ એની ગરમી બહાર ફેંકે છે, અને આ જે સાયકલ છે એ આખા વર્લ્ડમાં દિવસે ને દિવસે વધારે ડેન્જરિયસ બનતી જાય છે. આખરે વાત સિમ્પલ છે, એસી દુશ્મન નથી. આજની ગરમીમાં એસી ઘણી વખત જરૂરી પણ બન્યું છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે, અને એક્સ્ટ્રીમ હીટ કન્ડિશનમાં બધા માટે. પણ કદાચ આપણે શરીરના કુદરતી સિગ્નલ સાંભળવાનું ભૂલી ગયા છીએ. થોડો પરસેવો દરેક વખતે ખરાબ નથી. આપણું શરીર ગરમી સામે પોતાની રીતે ફાઇટ કરી જ રહ્યું હોય છે, પરંતુ આ સમયે બેલેન્સ ખૂબ જ જરૂરી છે. એસી પણ, ફ્રેશ એર પણ, હાઇડ્રેશન પણ, સ્લીપ પણ, અને શરીરની નેચરલ કેપેસિટી પણ. અને હા, કદાચ ફ્યુચરમાં સૌથી મોટી લક્ઝરી એસી નહીં હોય, પરંતુ આપણા શરીરની ગરમી સહન કરવાની શક્તિ હશે. તમને શું લાગે છે, તમારી ગરમી સહન કરવાની શક્તિમાં કંઈ ફેર પડ્યો છે? મને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો. અને હા, તમને જો ગરમીને લગતી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારા ડોક્ટરનો સંપર્ક કરવાનું ચૂકતા નહીં. ટેક કેર.